તો હું યાર ભાઈ પરણેલા પુરુષો મિત્રો રસોડામાંથી જો એવો અવાજ આવે કે ચલો જમવાનું તૈયાર છે તો કોઈ દિવસ પહેલી બૂમ પર જતા નહીં. કેમ? ને તો થાળી વાડકી ચમચી પાણીની બોટલ બધું તમારે જ ગોઠવવાનું સ્ટાર્ટ કરવું પડે. ખબર છે? આ કામ સોંપ્યું કહેવાય. ખરા છે યાર. અરે ચાલ હવે. તો શું બનાવીશ તું? તમે જે કહો તે. લે બોલો, આટલું બધું કીધું એની. કાકા શાંતિ. ના એટલે આમ તો અડવાનું પલળ્યું છે. તો બનાવીને ભાઈ હું લેવા પૂછે છે યાર? આ તો તમને એવું ના થાય કે પછી એમ તમારી પસંદનું બનાવ્યું નહીં એમ. તે નથી જ બનાવ્યું ને, જોઈને આવું કરે. બોલ કાકી તમે જાઓ અંદર, વાંધો નહીં, જાઓ. ખબર નહીં આ વાયરસ ક્યારે જશે. જાઉં છું ને અંદર, પછી શું વાયરસ કરો છો? બે કોરોના તને નથી કહેતો. ફોન આવ્યો કાકા. ઉપાડ. હેલો. હેલો. અરે કાકી કેમ છો યાર? ક્યાં છો? કેમ ના આયા યાર? આઈ મિસ યુ. બે મારી ગાડીના આંટા મારે છે. આમ જ કીધું હવે. સાંભળો. હા બોલો ને યાર. જો તારી ફ્રેન્ડ કોઈ કારણ વગર તારી સાથે ઝઘડો કરતી હોય ને તો એવું સમજી લેવું કે હવે માનસિક રીતે તારી પત્ની બનવા તૈયાર છે. બહુ સારું. એવું તો ટોક કેટલા બધા લોકો કરે. વડીલો ટોકે, પેરેન્ટ્સ ટોકે, પછી ટીચર્સ બોલે. અહીંયા જોબ કરતો હોય ને તો બોસ પણ ટોકે. જો તમને એવું લાગતું હોય ને કે તમારા માતા પિતા, તમારા શિક્ષક, તમારા બોસ આ બધાનો વ્યવહાર તમારા પ્રત્યે બહુ વધારે કડક છે કે આમ ખરાબ છે કે રૂડ છે, તો એકવાર ખાલી પરણી જવું. અચાનક આ લોકો માટે તમને એકદમ પ્રેમ આવી જશે. જોજો. તમે તો છે ને મારી પાસે આનો કોઈ જવાબ નથી, બાકી છોડ્યા કાઢ નાખું તમારા. જોયું એની પાસે જવાબ નથી, એનો ગુસ્સો આપણા પર કાઢે. ધીસ ઇઝ વોટ યુ આર. બે જાઓ ને યાર. સોંગ વગાડ પેલું. યસ સ્ટે ટ્યુન વિથ કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ત્યાં રોજ વુમન્સ નો જ ડે હોય છે, તું સમજ. અને તું તો ઘરની લક્ષ્મી છે કે નહીં? હા તો તારે પૈસાની શું જરૂર? પણ શોપિંગ કરવા તો જોઈએ કે નહીં? ના વાપરીશ. શું થાય છે? બધા પૂછે છે કેટલું કમાઓ છો, કોઈ પૂછતું નથી કે કઈ રીતે કમાઓ છો. વાહ નહીં, તું સમજ. હા ઓકે. જો આટલો કેટલો બોજ છે મારા હૃદય પર. જો શું હવે બોજ? આ જો હૃદય પર બોજ. જો દરજી શર્ટ સીવે તોય ખિસ્સું ડાબી બાજુ જ રાખે જ. જો આને કહેવાય હૃદય પરનો બોજ. બે યાર તમે તો યાર ખરું બધું કરો છો ને. અરે પૈસાને જુએ મને શું, મારા ગજવાને પણ વર્ષો થઈ ગયા. શોપિંગ ના કરીશ? અરે નહીં કરું યાર. બસ આ તો કેવું છે, પપ્પાએ છે ને મારા એકાઉન્ટમાં 10,000 ટ્રાન્સફર કર્યા ને તો મને થયું કે લાવ શોપિંગ કરીએ એમ. અલા એવું છે? તો પપ્પાએ મોકલ્યા છે તો આપણે જોડે કર્યા ને એમ કહું. કેમ? હેલો. હા શું કરો છો તમે? તને મિસ કરું છું. તમે મને મિસ કરો છો? 4 વાર મિસ કરી. અરે વાવ, તમે મને આટલું બધું યાદ કરો છો. બહુ જ. તો સાંભળો, આજે હવે હું ઘરે જાઉં છું. ઓકે? આઈ જા. સાચે પહેલું એ મને મિસ કરે છે ને? કાકી બહુ જ મિસ કરે છે. એક ફૂટ મિસ થઈ જાય છે. શું કહો છો? કઈ નહીં. એ સાંભળો ને, મારે છે ને તમને એક એકચ્યુઅલી સવાલ પૂછવો હતો, એટલા માટે મેં તમને ફોન કર્યો હતો. શું છે? પૂછ. આજે આખી દુનિયા છે ને, આખું વર્લ્ડ, હા, એનું ટોટલ વજન કેટલું હશે? 170 કિલો. એ કઈ રીતે? તું જ મારી દુનિયા છે ને. વાવ, તમે તો આજે બહુ રોમેન્ટિક લાગો છો ને. હું આવું, ચલો ફટાફટ નીકળું જ છું ઘરે આવા. આઈ જા. મેલ દીધો ને તમે તો પર એક ચાલ આપણે 1 to 1 કરીએ. ચાલ અઘરા ના પૂછશો, હું એકદમ ડાઉન ટુ અર્થ છું. ડાઉન ટુ અર્થ નો કાઢું. લે સવાલ. BRTS નું ફૂલ ફોર્મ બોલ. ચાલ. શું? BRTS લી. હા હવે ખબર છે, બાજરીનો રોટલો અને ટામેટાનું શાક છે ને. કાકી BRTS. પૂછ હવે. લે પૂછ તું. ના રહેવા દો. એવું નહીં, મને મારા લગતા પૂછો ને યાર. ચલો હું પૂછું હવે તમને. ઓકે? હું પૂછ. ગરોડી હોય ને, ગરોડી એ દિવાલ પર કેમ ચાલે? ચાલે. હવે આપણે જમીન પર ચાલીએ છીએ તો ગોરડીએ ક્યારે પૂછ્યું આપણને? જવાબ આપશો? બે એક મિનિટ ભાઈ, મને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો કે નોલેજ તો તમારો બંને પાસે નહીં. હા આઈ એગ્રી. હું એગ્રી. મેં ભણ્યો નહીં પણ ગણ્યો છું. ટકા નથી પણ ટેલેન્ટ છે. કઈ ટેલેન્ટ? એટલે 1000 ટેલેન્ટ છે. માણસ હાથમાં લોટો પકડે ને, લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દઉં કે આ પાણી એ પીવામાં વાપરશે કે ધોવામાં. તમે તો યાર. અચ્છે સારું, ચલો તમે તમારી ટાઈપના જવાબો આપો. ક્વિક ક્વેશ્ચન આન્સર કરો. રાજુ ને કપડા લેવા ગઈ હતી
तो ત્યાં થયું શું થયું? मैं दुकान वाला ने એવું કીધું કે भैया सही से दाम लगाना मैं हमेशा आपके पास से ही लेके जाती हूँ હા તો મને કે શરમ કરો ને બેન પરમ દિવસે હજુ દુકાનનું ઓપનિંગ કર્યું છે આ બરાબર આમાં મજા આવી મને. હા વળી તમને તો મજા આવે જ ને આમાં. હવે જો સાંભળો, હા હવે નેક્સ્ટ ટાઈમ છે ને હું કોઈ પણ શોપિંગ કરવા જાઉં એટલે તમે મને સાથે જોઈએ, ઓકે? હા, કોઈક સમજદાર વ્યક્તિ જોડે હોય તો સારું. સમજદાર નહીં, કોઈક સામાન ઉપાડવા વાળો સાથે હોય ને તો સારું. ધીસ ઇઝ કોલ્ડ ઇન્સલ્ટ. ચાલ હવે હટ. હાટ. સો જ્યાં જુઓ ત્યાં ઇન્સલ્ટ ઇન્સલ્ટ ઇન્સલ્ટ. અરે શું થયું? કોણે ઇન્સલ્ટ કર્યું તમારું? અરે અહીંયા રિક્ષામાંથી નીચે ઉતરીને તો પેલો રિક્ષાવાળો મારી પર દાવ મારે. સરખા શબ્દ વાપર. હા એટલે મને આમ બેવકૂફ બનાવવાનો ટ્રાય કરે એમ. હા મને કે અરે बहन जी सॉरी 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 मैं तो मीटर चालू करना ही भूल गया था. तो मैं કીધું વાંધો નહીં, मैं भी पर्स लाना भूल गई हूँ. ફિટ્ટુસ કરી નાખ્યું બધું. પણ એમને આમાં ઇન્સલ્ટ કઈ રીતે થયું? અરે એ પછી થયું. એટલે હું રિક્ષાની સીટ પરથી ઉતરી તો જોર જોરથી બોલવા માંડ્યો કે હર્ષ હવે 3 સવારી બેસાડાશે. નફટ સાવ. ના આમાં પણ ઇન્સલ્ટ કઈ રીતે થયું? તો આ કઈ કોમ્પ્લિમેન્ટ હતા? એ છોડો કાકી, પછી ક્યાં શું થયું ઇન્સલ્ટ? તમે કોને ડિટેલમાં વાત કરો. રાજોને કપડાં લેવા ગઈ હતી તો ત્યાં થયું. શું થયું? मैं दुकान वाला ने એવું કીધું કે भैया सही से दाम लगाना मैं हमेशा आपके पास से ही लेके जाती हूँ. હા તો મને કે શરમ કરો ને બેન